હું રુસ્તમ મારુન સુંબણિયા સલાયા સેલિંગ વેસલ ઓનર એસોસિએશનના માધ્યમથી આપને જણાવવા માગું છું કે અમને 8 સપ્ટેમ્બર 2025થી ઇમિગ્રેશન સલાયા વહાણવટાનું બંધ કરેલું છે. અમને એ 1 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી જામનગર આઈબી અને સલાયા મરીન પોલીસ એ બે સંયુક્ત રીતે ઇમિગ્રેશન કરેલું. એમાં 1 તારીખથી 8 તારીખ સુધી 28 વાહન પોરબંદર અને મુન્દ્રા માટે રવાના કરેલા છે. અને 8 તારીખે અમને જાણ કરવામાં આવેલ ફોનથી કે ભાઈ તમારું ઇમિગ્રેશન અમે આજથી નહીં કરીએ. પછી આજ તારીખ સુધી 19 તારીખ સુધી હજી સુધી કાંઈ એનું હલ કરેલ નથી એ પ્રશ્નનો. તો આપણા માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આનો કંઈક હલ મળે એવું કંઈક તમે પણ કરો અને અમે પણ જામનગર અને આપણા દેવભૂમિ દ્વારકા ડીએસપી એસપી સાહેબને અને ગૃહ મંત્રાલયમાં પણ આની જાણ કરેલી છે કે ભાઈ અમને આ તકલીફ છે તો આનું અમને કાંઈક હલ કરો. પરિવાર અમારે અત્યારના ઓછામાં 40 વાહન રેડી પડેલા છે નીકળવા માટે મુન્દ્રા અને પોરબંદર માટે, અને એનો કાર્ગો છે ગલ્ફમાં અને ઓમાન, સોમાલિયા અને આફ્રિકા માટે. એનું કાર્ગો બધું રેડી પડેલો છે મુન્દ્રા અને પોરબંદરમાં. તો આજે 8 તારીખથી 19 તારીખ સુધીમાં અમારા વાણ અહીંયા સલાયામાં લાંગરેલા પડેલા છે. તેના માણસો અને એમ સમજો ને કે અડધો લગભગ 1500 માણસનું અત્યારના અમારું રોજીનું બંધ થઈ ગયું છે 15 દિવસ. એટલે આનું કંઈક હલ નીકળે એવું તમે કોઈ આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે કંઈક આનું હલ કરો. હાલ આપણે જામસલાયાના બંદર ઉપર આવેલા છીએ. અહીં 40 થી 45 જેટલા વાહનો ગલ્ફના દેશોમાં જવા માટે તૈયાર છે. તેની દરેક તૈયારીઓ પૂર્ણ થઈ ગયેલ છે. પણ તારીખ 8 સપ્ટેમ્બર બાદ કોઈપણ કારણોસર ઇમિગ્રેશન પ્રક્રિયા બંધ થઈ જતા આ વાહનોને ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એ સલાયા બંદરેથી કોઈ પણ જગ્યાએ જઈ શકે એમ નથી. ઇમિગ્રેશન પ્રક્રિયા તુરંત ચાલુ થાય એવી આ લોકોની માંગણી છે. આ લોકોના વાહનો પોરબંદર અને મુન્દ્રા જેવા બંદરોએથી ગુડ્સ લોડ ભરી અને ગલ્ફના દેશો તરફ જાય છે, જે હાલ તમામ ઇમિગ્રેશનના હિસાબે સલાયામાં જ પડી રહેલ છે. તમામ તૈયારીઓ થઈ ગયા બાદ પણ ઇમિગ્રેશનની પ્રક્રિયા કોઈ કારણોસર બંધ કરી દેવાતા વાહનવટીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આપ જોઈ શકો છો કે 45 જેટલા વાહનો હાલ સલાયા બંદરે લંગારેલા છે, પણ ઇમિગ્રેશનની પ્રક્રિયા બંધ હોય જેથી કરીને આ વાહનો આગળ ક્યાંય જઈ શકતા નથી. તો સરકારશ્રીને તુરંત જ વિનંતી છે કે આ લોકોની ઇમિગ્રેશન પ્રક્રિયા તુરંત સલાયામાં ચાલુ થાય અને વહાણવટીઓને પુનઃ પાછો એમના વ્યવસાયમાં જોડાઈ શકે. આ બાબતે ઇન્ડિયન વેસલ્સ એસોસિએશન દ્વારા પણ અનેક જગ્યાએ ઉપર રજૂઆત કરેલ છે, પણ હાલ કોઈ નિર્ણય આવેલ નથી. તો સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતે તુરંત કોઈ નક્કર કાર્યવાહી કરે. આનંદલાલ, જામ સલાયા.